हम सुनाएंगे जब मामा आखिर शेर। अल अजल तो कहते हैं, अल अजल तो कहते हैं, आ गए तो क्या होगा। ने शुक्रिया તમારો આભાર, ઘણો આભાર। ને હવે महफिल खत्म होती ही नहीं एक मखसूस शख्सियत के बगैर। महफिल खत्म होती ही नहीं एक मशहूर शख्सियत के बगैर। हमारे काम मुंतजिर है कुछ सुनने के लिए अलहाज अकबर भाई जीवन के बगैर। तो आवाज़ बुलंद सलवात पर मोहम्मद वाले मोहम्मद। शुक्रिया। प्लीज खरेखर એમને માઇક આપવા મોર હું એકલો જ કહીશ કે જ્યારે અકબરભાઈને હું જોઉં છું તો ઓટોમેટિકલી મને હિંમત આવે છે। યાની ઈ જે છે અકબરભાઈ મારા એક સોકેટ પ્લગ પાવર છે। તો જે પ્લગ તમે પાવરમાં નાખો ઇલેક્ટ્રિસિટી આવે એટલે આપણે ઓટોમેટિકલી હિંમત આવે। તો પ્લીઝ અકબરભાઈ તમારા બે શબ્દ બોલ બચ્ચાઓને ખાસ કરીને દુઆ માટે તમે દો તો કહેજો। થેન્ક યુ। أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم حاضرين محفل السلام عليكم ورحمة الله وبركاته। કારણ કે કોન્કોર de મેયર શહેર અહલુલ બેત અલૈહિમ સલામ હતો તો મને એમ થયું કે શેખ સાહેબ વખાણને લાયક તો રબુલ ઇઝ્ઝત છે। આપણે તો ખબર છે ને ગુલામ અને અલીના ગુલામોના પગના રાખ છે એમાં તો તમને ખબર છે। ફક્ત મને આ મેં 8 કડી આ તૈયાર કરી છે ગુજરાતી માતૃભાષામાં એ તમારી સામે પેશ કરવાની રજા લઉં છું અને હદીઓ અહલુલ બેત અલૈહિમ સલામને અર્પણ કરું છું। કરામત છે ઝિક્રે અહલુલ બેતમાં, સાંભળજો માતૃભાષા છે। કરામત છે ઝિક્રે અહલુલ બેતમાં, પૂર્ણૂર લાવે છે આજની મહેફિલમાં। કરામત છે ઝિક્રે અહલુલ બેતમાં, પૂર્ણૂર લાવે છે આજની મહેફિલમાં। તડપે છે મલક અરશે ઇલાહીમાં, તડપે છે મલક અરશે ઇલાહીમાં કે શરીક થાય બધા આજની રૌનકમાં। તમને ખબર છે હદીસમાં છે अगर महफिल के मजलिस बर्पा थाय तो त्या मलाइकाओ तड़पे छे। आ तो अमारी बदनसीबी छे कि अमारा वास्ते आटलू तैयार करवामां आवे ने अमने आ महफिल में आववा माटे कई अड़चण होय। आ तो अमारी बदनसीबी छे। मलाइकाओ तड़पे छे ने काश आपणी आंखना पर्दाओ हटी जात तो आपणे जोत के भले मजमो ओछो छे પણ મલાઈકાઓથી ભરપૂર છે। ખરેખર કહું છું ઇન્શાઅલ્લાહ ખુદા કરે એક ફેરે આપણે આ નજર કરશું તો આપણે અગર જોઈ શકશું તો આપણા દિલ બી ઇન્શાઅલ્લાહ આ નિહાળીને એકદમ સુકૂન પામશે કે નહીં અહલુલ બેતની આ મહેફિલમાં મલાઈકાઓ કેવી રીતના તડપે છે બલકે એકબીજા આપસમાં બાજે છે, ખુદા પાસે રજા માંગે છે કે અમને જવા દો ને અમે નજદીક છે પણ મહરૂમ રહી જાય છે। મુઅમિનીન બધા જે હાજર છે, મુઅમિનીન બધા ખુશાલ છે, શક નથી। જવાનોના ચહેરાઓ પણ ચમક સિતારા છે। જજ પાસે વિનંતી છે કે મને કોઈ જાતના માર્ક્સ નથી જોતા। જવાનોના ચહેરાઓ પણ ચમક સિતારા છે। ખૂબી બધી એક શખ્સિયતમાં છે જેના મુબારક નામ શેખ મુજતબા છે। તો આવાઝે બલંદ સલાવત। ગયા દિતવારના જ્યારે મીટિંગ બોલાવવામાં આવી હતી શેખના ત્યારે આપણા લીડરો સામે તમે એક ચેલેન્જ મૂક્યા હતા કે ઇન્શાઅલ્લાહ આવતા દિતવારના મને એવો પ્રોગ્રામ કરવો છે કે આ રેનિયનની સરજમીન પર એવા હીરાઓ છે જેને ઇન્શાઅલ્લાહ હું બહાર લાવીશ। આ મકસદ હતો કે રેનિયનની સરજમીનની ઉપર જે આપણા બાળકો નવજવાનોને બચાવ છે એ લોકોમાં કેટલી કેપેસિટી છે। અને શેખના તમે મને ઈ પણ કીધા છો અંગતમાં। આજે હું તમારા પાસે રજા લઉં છું અને જાહેર કરું છું કોમની સામે
કે શેખ તમે મને કીધું ઈસ્ટ આફ્રિકા ફર્યા, ઇંગ્લેન્ડ ફર્યા, ઘણા દેશો તમે જોયા, પણ અકબરભાઈ એ સમજી લેજો હું ઘણું વિઝિટ કર્યો છું, પણ આપણા રેનિયનના બચ્ચાઓની હિંમત અને કિંમત કઈ કમ નથી. યાની કે આપણી હીરાઓ છે, હીરાઓ આજે કામ કરી ગયા. ભીષુથી એનું એમ કે ઝવેરીનું કે હીરા મણકને ચમકાવવું શેખ મુશ્તબાનું કામ હતું. માશાઅલ્લાહ, એક અઠવાડિયાની અંદર કેવો પ્રોગ્રામ આપણી સમક્ષ પેશ કર્યા કે આજે જે લોકો આપણી એમ સમજો કે હીરાઓ છે પણ દબાયેલા હશે અથવા છુપાયેલા હશે, શેખ સાહેબ એ લોકોને ચમકાવી આપણા સામે લઈ આવ્યા. આપણા માટે એક દર્શ છે. ભલે કામ શેખ મુશ્તબાનું બી છે, પણ પછવાડે આપણા બચ્ચાઓ જેને હું હીરાથી કે દિયામાથી પુકારું છું, એ લોકો ચમકવાને પોતાનું ઘણું આપ્યા. અને પછવાડે માવતરોની હિંમત પણ હતી અને લીડરોનો સાથ અને સહકાર પણ હતો. એમ સમજો કે આ બધા ફોર્સ, આ બધા સાથે મળીને અગર કામ કરે તો નતીજો આ નીકળે. આપણે આંખે નિહાળી શકે છે, આપણે કોસતા તે કરે છે કે અલ્હમ્દુલિલ્લાહ આપણી કોમની અંદર પોટેન્શિયલ છે, સલાહિયત છે. આપણી કોમની અંદર હીરાઓ સમાયેલા છે, ત્યાં છે, પણ ચમકાવવું આપણું કામ છે. આપણે એ ન ભૂલીએ કે અગર જો આ કામ આપણે નહીં કરીએ તો આપણી કોમ ભવિષ્યની કોમ કેવી રીતના આગળ વધશે. અગર જો આપણે જોઈતું હોય કે આપણા લોકો આપણી સમક્ષ પેશ આવે, હરેક કાર્યક્રમો બનાવે, ઝિક્રે હુસૈન પડે, મુશાયરા અને શાયરીઓ પડે, અહલુલ બેતના ઝિક્ર કરે, તો એની અંદર મોટામાં મોટી જિમ્મેદારી આપણી છે. અને આજે અલ્હમ્દુલિલ્લાહ શેખ સાહેબ જે કામ તમે કરી ગયા એ લાજવાબ છે. અગર તમે અહીંયા હાજર ન હોત, અગર તમારી પધરામણી ન થત, અગર તમે તમારા ફેમિલીથી વિખૂટા ન પડત, અને અગર તમારા ફેમિલીનો આશીર્વાદ ન હોત ત્યાંથી જવા માટે, તો તમે કેવી રીતના પ્લેન લઈને આવત અને કેવી રીતના આવા શાનદાર પ્રોગ્રામ બનાવત, કેવી રીતના અમને ખબર પડત ને અમારા માહિત્રોને માશાઅલ્લાહ કે કોમના અંદર ધ્યામાં હીરા મણક સમાયેલા છે, કેપેસિટી છે. બસ શેખ આપણે દુઆ કરીએ ખુદાવંદે કરીમ તમને શાદો આબાદ અને સલામત રાખે, ઇન્શાઅલ્લાહ તમારા ફેમિલીને શાદો આબાદ રાખે, તમારા તૌફીકાતમાં ઓર વધારો કરે, જઝાએ ખૈર દુનિયા અને આખિરતમાં આપે. ઇલાહી આમીન. જે બચ્ચાઓએ મહેનત કરી છે એ લોકોને બી CSM હુસૈની મદ્રસા યુએક્સિયર તરફથી અભિનંદન, ગુજરાતીમાં મુબારકબાદી, જે તમે ફેલિસિટેશન વર્ડ વાપરો છો એ અભિનંદન મુબારકબાદી પાઠવવામાં આવે છે. એ દુઆની સાથે ખુદાવંદે કરીમ આપણા બચ્ચાઓની સલાહિયતમાં ઓર વધારો કરે ઇન્શાઅલ્લાહ, તેઓના ઇલ્મમાં ઓર ઇજાફો કરે ઇન્શાઅલ્લાહ, તેઓની હિંમતમાં ઓર કઈ ને કઈ વધારો થાય, તાકે કોમ આ બચ્ચાઓને ઇન્શાઅલ્લાહ, જે આજે બચ્ચાઓ છે કાલે મોટા બની લીડરો બનશે, બાપ બનશે, ઝાકીરો બનશે, કોમ એનો ઇન્શાઅલ્લાહ પૂરી રીતે ફાયદો ઉઠાવે ઇન્શાઅલ્લાહ. ઇલાહી આમીન. આ સાથે હું એ માવિત્રોને નથી ભૂલતો કે જેઓની આની પછવાડે કુરબાની સમાયેલી છે, અને ખુદાવંદે કરીમમાં તમામ માવિત્રોને નેક ઔલાદનું ફળ ઇનાયત કરે. આ માવિત્રોને દુનિયા અને આખિરતની અંદર જઝાએ ખૈર ઇનાયત કરે. હું એ પણ નથી ભૂલી શકતો કે કોમના લીડરો અને હોદ્દેદારોનો કાંઈ ને કાંઈ આની અંદર આની પછવાડે હિંમત અને સાથ છે. ખુદા તેઓને બી કોમની વધુ ને વધુ ખુલૂસની સાથે સેવા કરવાની તૌફીક આપે. ઇલાહી આમીન. આ સાથે એ પણ નથી ભૂલતો કે આ મજમાની અંદર ભલે થોડા છે, મલાઈકાઓ સાથે જોઈન્ટ થયા છે. હમણાં કહ્યું કે જનાબે સૈયદા હાજર છે, કીધું હું કહું છું નહીં ફક્ત જનાબે સૈયદા પંચેતન પાક હાજર છે, 14 માસૂમ હાજર છે. પડદા પછવાડે આપણા ઇમામે ઝમાન અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ પર એક સલાવત, આ બધાય હાજર છે. પણ આજે કોમના બુઝુર્ગો, જવાનો, બચ્ચાઓ અને પડદા પાછળ એ માતાઓ બેઠી છે. આ તમામના આપણે યુનિયન તરફથી, CSM તરફથી, હુસૈની મદ્રસા તરફથી, મુજ સેવક તરફથી અને તમારા બી તરફથી શેખના આપણે એહસાન માનીએ છીએ. એ દુઆની સાથ એ ખુદાવંદે કરીમ તને માસૂમીન અલૈહિમુસ સલાતુ વસ્સલામના સદકાને વસીલાથી આ પવિત્ર જગ્યાએ, પવિત્ર ઝરીહ મુબારકની નજદીક આ માસૂમ બાળકો આમીન કહેશે,
આ તારી પાસે અમો અમારા હાથ ઊંચા કરીને દુઆ કરીએ છીએ કે ખુદાવંદે કરીમ આ તમામને જે મહેનત લીધા છે એ મહેનતનો અજર દુનિયામાં બી આપજે ઇલાહી આમીન, અને આખિરતમાં પણ એમનું બહોળું ઇનાયત કરજે ઇલાહી આમીન. બસ ખુદાવંદે કરીમ આપણને નેક બનવાની તૌફીક આપે અને એક પણ બનવાની તૌફીક આપે. અહીંયા આપણો પ્રોગ્રામ સમાપ્ત થાય છે એક આવાઝે બલંદ સલાવત. શુક્રિયા અકબરભાઈ. બસ તમારી દુઆની જરૂર છે, મોમિનીની દુઆઓની જરૂર છે ને ખરેખર તમે જે સાથ આપ્યા અલ્લાહ તમે એનો અજર આપે. ને હું આ પ્રોગ્રામની ઇખ્તિતામની મંઝિલ ઉપર પહોંચાવું છું અને ઝિયારતથી પહેલા જી એક ચીજ ભૂલી ગયો છું. જરૂર. હવે તમને ખબર છે ને જ્યારે જોશ આવી જાય ઇન્સાનને પછી ઘણું ભૂલાઈ જાય ને હવે મગજ સાથ નથી આપતો. શેખના ભલે તમે વખાણ કરો છો પણ હવે આ મગજ થાકી ગયો છે. જો કે તમે હિંમત આપો છો કે મગજ ના થાકે અગર મગજને વધારે કામ કરાવે. અમે એમ કહીએ કે એકદમ ટ્રેનિંગ કરાવો. હમણાં જ મને મળ્યા હતા સેરાજભાઈ, જે આપણા મોહતરમ મોંઘેરા મહેમાન દૂર દૂરથી આવેલા અને કેટલો રસ ધરાવે છે કે ત્યાં કદાચ ભૂલમાં ગયા હશે અને સરખાઈ ન આવી કે શું થયું, તો એના બદલીમાં ખુદા ઈચ્છતા હશે, ખુદા ઈચ્છતો હશે કે પોતે અહીંયા હાજર થાય. મને કાનમાં કહી ગયા જેટલા બચ્ચાઓએ હિંમત કરી હતી શેખના, જેટલા બચ્ચાઓ અહીં આવવાની હિંમત કરેલ, માફ કરજો, શેખના જેટલા બચ્ચાઓ અહીં આવવાની હિંમત કરેલ અને આપણી સમક્ષ પેશ આવેલ ને પોતાના સુંદર શબ્દોમાં આપણી સમક્ષ અહેલુલ બેતનો zikr કરેલ, એ લોકોને આપણા સેરાજભાઈ તરફથી નહીં પણ ફેમિલી મરહુમ અલહાજ ગુલામ અલી નાસર તરફથી 50-50 યુરો હરેક બચ્ચાઓને ભેટ અર્પણ કરવામાં આવે છે. અને હું આ ભેટનો જે અર્પણ કરવામાં આવે છે એનો સન્માન સ્વીકાર કરવામાં આવે છે એ દુઆની સાથ કે ખુદાવંદે કરીમ આ સેરાજભાઈને તેમજ મરહુમ અલહાજ ગુલામ અલી નાસર પ્રેમજીને ખુદાવંદે કરીમ એમનો અજર દુનિયા અને આખિરતમાં ઇનાયત કરજે. સેરાજભાઈ એમને ફેમિલીને દુનિયામાં અને મરહુમને આખિરતમાં ખુદાવંદે કરીમ એને આલી ઇલ્લીન દરજા ઇનાયત કરજે ઇન્શાઅલ્લાહ. અને જરૂર જનાબે સૈયદુ શુહદા તથા તેમના વફાદાર સાથીઓના પાડોશમાં એ મરહુમ અને મરહુમના ફેમિલીને જગ્યા ઇનાયત કરજે ઇલાહી આમીન. જઝાકુમુલ્લાહુ ખૈર. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. બસ એક ચીજ કહી દઉં કે જ્યુરી મને કોઈ જાતના માર્ક્સ જોતા નથી, કારણ કે 10 તો મને પૂરા નહીં થાય. બાવાઝે બલંદ સલાવત. મોહમ્મદ આલ મોહમ્મદ. મને બે ઇન્સાફી કહેવા છે. અગર જે અહીંયા ચહેરા ને એને નોટ ના દો તો હું ને શિશાની જો લીધા છે કે મુલ્લા સાહેબને અમે તો નોટ નહીં રહી શકે, પણ અમે જૂજના જૂજ પાસે દુઆ કરે છે કે એ જૂજના જૂજ તું મુલ્લા સાહેબને તેમજ જે તેના સાથી છે ખુદાવંદ કરીમ તેને આ નેક કામને તું કબૂલ કરજે અને ઓર તે કામમાં વધારો કરવા માટે તેને નેક તૌફીક ઇનાયત કરજે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. સર શુક્રિયા. અને હું બહુ થેન્ક્સ માંગુ છું શાઝિયા અને સિદ્દીકા કુરજી સાહેબાનું અને અનિતા બહેનનું કે આ બધું મહેનત કર્યા, અને સાથે કહીને જાકભાઈનું કે જાની જે પણ નામ અગર મારાથી ન નીકળાય તો પ્લીઝ તમે માફ કરજો. જે પણ પ્રોગ્રામમાં એ લોકો સાથ દીધા અમને ખુદા એમને અજર આપે. મુતવજ્જે ઝિયારત.